વડોદરા સાવલી લામડાપુરા શાળામાં આચાર્ય વિરુદ્ધ તાળાબંધી કરી દેવામાં આવી। લામડાપુરા પ્રાથમિક શાળાના મુખ્ય દ્વાર પર ગ્રામજનોએ તાળું માર્યું। આચાર્ય નશો કરતો હોવાના આક્ષેપની સાથે તાળાબંધી કરવામાં આવી। વારંવાર બદલીની માંગ છતાં શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી ન કરી। વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે ચેડા થતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। ગ્રામ પંચાયત પરિસરમાં વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ ચાલુ રાખ્યું। મંજુસર પોલીસ મથકે ગ્રામજનોએ તાત્કાલિક જાણ કરી। શાળામાં શિક્ષકની બદલી કરવા માટે ગામજનો બધા સમસ્ત એવું કહે છે કે થોડુંક શિક્ષણમાં પ્રોબ્લેમ આવે છે બધું, એટલે એમની બદલી કરવા માટે ગામજનો અને શિક્ષકો પણ બધા સહમત છે। તો હવે એમની બદલી થાય એના માટે અમે આજે લામડાપુરા ગામ ખાતે પ્રાથમિક શાળામાં લોક મારવામાં આવ્યું છે। તે અત્યારે છોકરા બધા પંચાયતમાં અમે બેસાડેલા છે। જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી અમે સ્કૂલ નો ગેટ અને ખોલવા દેવામાં નહીં આવે।